નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ધ્રુવી ન્યૂઝ। આજે કચ્છના વિવિધ તાલુકામાંથી મોટા અને તાજા બ્રેકિંગ સમાચાર। ભુજ શહેરમાં અચાનક હવામાન પલટાતા ભારે પવન અને વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ટ્રાફિક અને જનજીવન પર અસર જોવા મળી। માંડવી દરિયા કિનારે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં, દરિયાકાંઠે સતત ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું। ભુજ શહેર કચ્છ કા દિલ। મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં ભારે ઔદ્યોગિક ગતિવિધિ, મોટા એક્સપોર્ટ ઓપરેશનને કારણે પોર્ટરોડમાં ભારે અવરજવર જોવા મળી। અંજારમાં રાત્રિના સમયે પોલીસ દ્વારા ખાસ ચેકિંગ ડ્રાઈવ, શંકાસ્પદ હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ચેકિંગ ચાલુ રાખો, કોઈને જવા દેશો નહીં। પોલીસની તપાસ ઝડપી અને કડક છે। ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં પવન અને વરસાદથી ખેતીને નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વરસાદ અને પવને અમારી પાકને બરબાદ કરી નાખી। અમે હવે શું કરીશું? હા, ખેતીનું આ નુકસાન ખેડૂતો માટે મોટો ફટકો છે। નખત્રાણા વિસ્તારમાં તેજ પવન અને બદલાતા હવામાનથી સામાન્ય જનજીવન પ્રભાવિત। કેટલાક વિસ્તારોમાં વીજ સમસ્યાની માહિતી। અબડાસા દરિયાકાંઠે બીએસએફ અને સુરક્ષા એજન્સીઓ સતત એલર્ટ પર, દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું। આ હતા આજના કચ્છના સૌથી મોટા અને તાજા સમાચાર। આવા ઝડપી અને સચોટ સમાચાર માટે જોતા રહો ધ્રુવી ન્યૂઝ। આ હતા આજના કચ્છના સૌથી મોટા અને તાજા સમાચાર। આવા ઝડપી અને સચોટ સમાચાર માટે જોતા રહો ધ્રુવી ન્યૂઝ। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, સતર્ક રહો, સુરક્ષિત રહો।